નડિયાદમાં સ્થિત અમદાવાદી બજારમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આજરોજ રવિવારે નડિયાદમાં આવેલ ભરચક વિસ્તાર એવા અમદાવાદી બજાર વિસ્તારમાં ભર બપોરે હરિદાસ હોસ્પિટલની સામે આવેલી 5 દુકાનોમાં અચાનક ભીષણ આગ લાગવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે દુકાનોમાં રાખેલ માલ સામાન આ આગમાં બળીને ખાખ થયો છે। આ સાથે દુકાનો પાસે પાર્ક કરેલ 2 કાર અને 1 બાઇક પણ આ આગમાં બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર આ આગ લાગવાનું કારણ હાલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। દુકાનો પરથી પસાર થતો કેબલ અચાનક તૂટી પડતા આ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, ખેડા। નડિયાદ શહેરમાં આવેલ અમદાવાદી બજાર વિસ્તારમાં હરિદાસ હોસ્પિટલ સામે દુકાનો આવેલ ઘણી જૂની દુકાનો હતી લાકડાની। તેમાં અચાનક ઉપરથી કેબલ શોર્ટ સર્કિટ થઈ અને પડવાથી આગ લાગી હતી। આશરે 3 કે 4 દુકાનો સળગી ગઈ છે। 2 વાહનો સળગી ગયા છે। એક વ્હીકલ 2 વ્હીલર પણ સળગી ગઈ। નરેન્દ્રભાઈ ચંદુભાઈ બારોટ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલ સામેનો વિસ્તાર છે અને જૂનું પંજાબી કાપડ માર્કેટ છે। તો અત્યારે બપોરના ટાઈમે લગભગ 1 કલાક પહેલાં એક હેવી ટેન્શનનો વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત આગ પકડી લીધી। લાકડાના ખોખા હતા એટલે આગ પકડી લીધી। હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ દજાઈ ગયો, ગાડીમાંથી ખસી નહીં। બ્રિગેડને જાણ કરી 10 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ અને ફાયર બ્રિગેડે આગ ઓલવી નાખી।